ભુજ શહેરના એ ડિવિઝન પોલીસ મથકની ટીમે બાતમી અને ટેકનિકલ એનાલિસિસના આધારે હોટલ તેમજ બેંકના એસીના કોપર પાઇપ કાપીને ચોરી કરતા બે શખ્સોને મુદ્દામાલ અને વાહન સાથે દબોચી લીધા છે. પકડાયેલા શખ્સોએ પ્રિન્સ હોટલ સહિત અન્ય 3 સ્થળોએ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. ભુજ શહેરની પ્રિન્સ હોટલમાં લગાવેલ એસીના આઉટડોર યુનિટના કોપરના પાઇપ અજાણ્યા ચોર ઈસમો ચોરી ગયા હતા. આ અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટર એમ પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી કેમેરા અને નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલની મદદથી શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે બે શખ્સોની અટકાયત કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આ શખ્સોએ માત્ર પ્રિન્સ હોટલ જ નહીં પરંતુ લકાસા હોટલ, મહિન્દ્રા કોટક બેંક જેવા સ્થળોએથી પણ કોપરના પાઇપ ચોર્યા હોવાની કબૂલાત આપી હતી. ઝડપાયેલ આરોપીમાં વિષ્ણુગીરી રમેશગીરી ગોસ્વામી ઉંમર વર્ષ 19, રહેવાસી સંજય નગરી ભુજ અને સલીમ કાસમ કુંભાર ઉંમર વર્ષ 30, રહેવાસી લખુરાઈ 4 રસ્તા ભુજનો સમાવેશ થાય છે. કબજે કરાયેલા મુદ્દા માલમાં કોપર પાઇપ 13 કિલો 800 ગ્રામ જેની કિંમત ₹12,420 અને એક ટુ વ્હીલર મોપેડ જેની કિંમત ₹40,000. આ કામગીરીમાં એ ડિવિઝન પીઆઈ એમ પટેલની રાહબરી હેઠળ પીએસઆઈ HR મોરી, એએસઆઈ ઉમેશભાઈ બારોટ તથા હેડ કોન્સ્ટેબલ રાજભા જાડેજા, યુવરાજસિંહ જાડેજા, લાખાભાઈ બાંભવા, દશરથભાઈ ચૌધરી અને કિરણભાઈ ચૌધરી જોડાયા હતા. JNT ન્યૂઝ ભુજ.